તેમણે ખરીદ્યા છે આરઈસીના 496ના ભાવથી અત્યારે એવરેજ પોસિબલ છે કે નહીં પૂછી રહ્યા છે। 9 મહિનાનો વ્યૂ તેમને જોઈએ છે આરઈસી માટે। કઈ રીતે આરઈસીમાં તમે ધ્યાન રાખી રહ્યા છો? 112 કાઉન્ટર તેમણે 496ના ભાવે ખરીદ્યા છે। સી ડેફિનેટલી અત્યારે આરઈસીએ ઘણા સમયથી અંડરપરફોર્મ કર્યું છે। લાસ્ટ આપણે જોઈએ તો 3-4 મહિનાથી ઇનફેક્ટ મોર દેન દેટ રાધર 6 મહિનાથી અંડરપરફોર્મ કર્યું છે। એનું કારણ એ જ છે કે આ જે લાસ્ટ ક્વાર્ટર ગયું છે એના આંકડા પણ થોડા નબળા હતા। ઓબ્વિયસલી બિકોઝ જે પાવરનું ડિમાન્ડ હતું ઇન ધી ફર્સ્ટ ક્વાર્ટર દેટ વોઝ નોટ વેરી ગ્રેટ, બિકોઝ આ વખતે આપણે જોયું કે જે સમર સિઝન હતી દેટ વોઝ નોટ વેરી ઇન્ટેન્સ અને એક અર્લી ઓનસેટ આપણે મોન્સૂનનું જોયું હતું। તો જે પાવરની ડિમાન્ડ હતી એ ઘટી ગઈ હતી અને એના કારણે જે રિલેટેડ એનબીએફસીસ છે એમનો જે લોન ગ્રોથ હતો એ પણ થોડો ઘટી ગયો હતો। સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ આપણે એક સારું કન્સોલિડેશન જોયું છે આફ્ટર અ ગુડ કરેક્શન ફ્રોમ ઓલ ટાઈમ હાઈ લેવલ્સ। એટલે મને લાગે છે કે આ લેવલ પર ડેફિનેટલી તમે એન્ટ્રી મારી શકો છો અને તમારી જે ઓરિજિનલ બાઇંગ છે એને એવરેજ આઉટ કરી શકો છો। બટ હેવિંગ સેડ દેટ ટેકનિકલી થોડું હજી પણ વીક લાગી રહ્યું છે, એટલે પ્રોબેબલી અહીંયાથી હજી થોડું નીચે પણ આવી શકે છે। બટ બિકોઝ તમારો વ્યૂ 9 મહિનાનો છે, ઇનફેક્ટ આઈ વુડ સજેસ્ટ કે યુ શુડ હેવ યોર વ્યૂ ફોર ઓલમોસ્ટ 1 to 1.5 years, બિકોઝ આરઈસી એક સારું ડિવિડન્ડ ગિવિંગ સ્ટોક છે। લગભગ 6 થી 7% ડિવિડન્ડ yield છે। સો તમે એવરેજ કરશો તો અને 1 વર્ષ હોલ્ડ કરશો તો તમને ડિવિડન્ડનો પણ લાભ મળી શકે છે। પ્લસ આગળ જઈને પ્રોબેબલી એકવાર મોન્સૂન પતે એન્ડ ઇવેન્ચ્યુઅલી થર્ડ ક્વાર્ટરમાં પાવર ડિમાન્ડ વધશે તો આ બધી એનબીએફસીસ પણ ધીરે ધીરે મોમેન્ટમ પકડશે। તો હોપફુલી 1-1.5 વર્ષનો વ્યૂ હોય તો સારા રિટર્ન્સ બની શકે છે, પ્લસ સારો ડિવિડન્ડ પણ મળી શકે છે। ઓકે, તો આ લેવલ પર ખાસ કરીને આરઈસી માટે એવરેજ આઉટ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે। 9 મહિનાનો વ્યૂ છે તેને વધારી 1 થી 2 વર્ષ માટે પણ તમે અહીંયા વ્યૂ કરીને ચાલી શકો છો। લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ છે, આરઈસી ધ્યાન રાખવાનું રહેશે।